તો રામ રામ સીતારામ जय श्री कृष्ण जय माताजी बधाने सवार सवारना आज सवार में जाओ मारे कायमीनी जेम नहीं पीयू अमार पीयू आज वेली वेली उठी गई। आज चने सवार में वेली 6 वागा में गाय दोई लीधी। गाय दोता था ने त्यारे ज प्रियल उठी गई। हाँ ते हजी होवानुं नाम नथी लेती ने आंगळीओ चींधे ने ए आपणे छे ने बापू आव्या विजयभाई जोयेला छे तमे एकादी वार आपणा विडियो में लीधा था। आपणे तमने खबर होय ने तो आपणे विजयभाई जय माताजी। जय माताजी। बापू नाम छे विजय सिंह झाला ने आपणे ओला भेड़ना विडियो बनावीए ने भी आपणी ते टेस्टी भेड़ छे ने आ बापूए मने शीखवाड़ी ने आज बापू अत्यार में सवार में वेला वेला 6:30 वाग्या अत्यार में जो आपणा घरे आव्या आपणे एने सांजे फोन कर्यो तो ते एमां छे एवुं के आपणे आ गाय व्याणी ने एटले आपणे गाय व्याणी ने एटले दर वर्षे आपणे सत्ता पर माताजीनो मठ छे ने अहींया आपणे दूध चढ़ाववा जईए। ते गाय व्याणी गई ने आपणे महीनो दिवस जेटलो थवा आव्युं ते मैं बापूने फोन कर्यो के बापू सत्ता पर जाऊं तो बापू कहे कि विरम यहाँ जवानी तो कि मारी ये इच्छा है ते के तो पछी काल ज के आपणे निकળી जाईए। ते विजयभाई के तो सवार में के वेलो घरे आवी जाए ने आपणे बे स्कूटर लई ने निकળી जाऊं तो मने के तारुंय काम थई जाए ने मारे के इच्छा है ते दर्शन थई जाए। एटले जो बापू अत्यार में घरे पूगी आव्या आपड़ा ने आपणुं दूध आई जा किटली में भराय ने कम्प्लीट थई गयुं के आपणे हवे निकळवानुं छे। पीयू सीताराम जय श्री कृष्ण जय माताजी। तो जो हर में जय माताजी ये दूध चढ़ाई आवे ने प्रियल आज उठी गई वेली वेली के जो होय से तने खबर पड़ी गई आज हैं के पप्पा वेला जवाना है। ये बापू बैठा ने એટલે छानी मुनी बैठी। हालो पीयू टाटा टाटा कर दे। तो जो फाइनली 1.5 કલાકની મુસાફરી કરી ને હું ને બાપુ બે અહીંયા આપણે સત્તા પર આવવાનું હતું અહીંયા પહોંચી ગયા આવીને જો આપણે
તો આપણું પેલા કામ કરવાનું હતું, દૂધ આપણે ચડાવવાનું હતું અહીં માટે, એ આપણે ચડાવી દીધું. પછી અંદર છે ને આપણે અહીંયા આવીએ ને એટલે વિજયભાઈ જોયું ને તમે કે પ્રસાદી, ચાની પ્રસાદી લેવાની ને પછી ભાતની ફરજિયાત ઘી એટલો નાખીને છેલ્લે દૂધ પીવાનું. એ કર્યા વગર જવાનું ફરજિયાત. એ આપણે ઓળી માતાજીનું મંદિર છે ને એની માણસોને બહુ શ્રદ્ધા છે ને આસ્થા કહીએ આપણે. આ વિજયભાઈ પહેલી વાર આવ્યા, હું બીજી વાર આવ્યો, પણ વિજયભાઈને એ વસ્તુની એક ખબર નહોતી કે અહીંયા છે ને માનતા કરે ઢોર માટે, આપણે ગાય માટે કે ભેંસ માટે. તો માનતા કરી હોય ને એટલે આપણે તો અહીંયા કિલોમીટર ઓછા છે, પોરબંદર છે એટલું 50 કિલોમીટર જેટલું થાય તે આપણે 1.5-2 કલાકમાં પહોંચી જઈએ. પણ વિજયભાઈ વિદેશથી આવતા હોય ને કદાચ 1000 કિલોમીટર દૂરથી, તો એ લોકો અહીંયાની માનતા કરીને ઘરેથી નીકળે, દૂધ અહીંયા કેટલીમાં સવારે ભરી લીધું, સાંજે અહીં પૂગે ને તો એનું દૂધ બગડે નહીં. એટલે જગ્યાનો હાથ છે. એટલે આપણે તો કોઈ માનતા નહોતી કે બીજું કઈ નહોતું, રાજી ખુશીથી. પણ એવું છે કે આપણે ગાય વ્યાઈ ને અમારે, એટલે આપણે અમારી ઓલી ગાય હતી રાધા, એ વ્યાણી હતી તો અહીંયા હું આવ્યો હતો ને આજ પાછો આપણે બીજી ગાય વ્યાણી ત્યારે બીજી વાર આવ્યા. અહીંયા આવીને આમાં આનંદ આવે. ને વિજયભાઈ જોયું નતું ને આવ્યા નહોતા એટલે એની ઈચ્છા થઈ તે બે નો મેળ આવી ગયો. મારે એને કુદરતી ફોન કરવાનો થયો કે વિજયભાઈ મને રસ્તો બતાવો કે કેમાં હેલું પડે. વિજયભાઈ કે તો મારે જવું એ કે આપણે બે જયારે નીકળી જાય તો એટલે એમ તો પછી કહેવાય ને કે હુકમ થાય ત્યારે બધું ગોઠવાઈ જાય. તો આપણું એક આજનું કામ હતું એ કમ્પ્લીટ અહીં આપણે પૂરું કરી લીધું. હવે પાછા આપણે ઘર બાજુ પ્રસ્થાન કરીએ કા, તો આપણે વિજયભાઈ વહેલા પહોંચી ગયા. હજી તો માણસો જો દૂધ હજી તો હા દૂધ થી આવતા માણસો અત્યારે લઈને આવશે. ને અંદરનું તો શૂટિંગ આપણે નથી કરી ગયા, કારણ કે તમને બધાને ખબર જ હોય કે આવું ધાર્મિક સ્થળ હોય ત્યાં શૂટિંગ આપણે ન કરાય ને મનાઈ છે. એટલે આપણે પછી એ બધું નથી લીધું. હવે ધીમે ધીમે આપણે ઘર બાજુ નીકળીએ. તો 10 વાગ્યા ને જો આપણે તરસાઈ પહોંચવા આવ્યા હતા ત્યાં અહીંયા રસ્તામાં છે ને બિલેશ્વર મહાદેવનું મંદિર આવે ને તે વિજયભાઈ કે અહીંયા કે દર્શન કરતા જઈએ. વિજયભાઈ તો ઘણી વાર આવ્યા ને, મને ઘણી વાર હું માર્કેટે જતો ને તો વિજયભાઈ કહેતા એ કે વિરમ બિલેશ્વર કે જવાનું છે આવું એ કે, પણ છેલ્લે જો નતું જોવાતું નતો જોવાતું ને આજે આપણે બે ને ભેગો આપણે મેળ આવ્યા. મેં આજે બિલેશ્વર મહાદેવ મંદિર છે ને જો પહેલી વાર જ દર્શન કર્યા વિજયભાઈ. નકર અમારે ઘરનાઓને લઈને આવવાની ઈચ્છા ઘણી હતી, એકવાર જાવું હા નજીક, પણ આજે આપણે બે આવ્યા તો હવે મેં જોઈ લીધું. હવે ગમે ત્યાં આપણે ઘરનાઓને લઈને આવવું હોય ને તો આવવા થાય. હજી વિજયભાઈ એમ કે કઈ ડેમ છે કે ત્યાં કે નજારો બહુ મસ્ત છે કે જોયા જેવો, તો ત્યાં જઈએ જાતો મારતા આવીએ તો હાલો આવ્યા તો બધી ફરી લઈએ. તમારો સીન બાકી એમ આવે ખરેખર? અરે મને ઈ જ નથી આવતું, મારા સીન નથી આવતા. તમારા એવા લોકેશન ઉપર લઈ આવ્યા ને આજે કાંઈ નો આવ્યા તો અધૂરું રહી જાય એવું લાગે. આમ નજારો તો જો કેમ છે. આ આપણો બરડો ડુંગર ને, હા બરડાની ડુંગર માં બનાવેલો ડેમ, બનેલો ડેમ.
એટલે આ માણસોએ નથી બનાવ્યો એમ? નહીં, ભગવાને બનાવેલો, તો કુદરતી રીતે બનેલો. હા, નજારો પવન ને જોતો ખરી. કાંઈ ઘટે નહીં. આ ઓલી ભેહું હમણાં આવી હતી એટલી વારમાં વાં પહોંચી ગઈ. તો જો આ પાણીની અંદર ઓલી ઉતરી બીજી આવે છે, બીજી આવે છે. હા, બીજી જો આવે ભેહું, ખાલી માથું દેખાય બીજી ભેહ. હા. હજી પાણીની આવક આપણે અહીં વરસાદ ઓછો છે પોરબંદરમાં, હજી માપમાં છે એટલે ઓછું પાણી છે. બરાબર. પછી વરસાદ થાય એટલે તો અહીં સુધી પહોંચી જાય ને. આ બધું પાણીમાં આવી જાય, બધું પાણીમાં આવી એવો લે ભેહું હોવાની જાય. સોય નીકળી. ફેમિલી યાર આવી હોય તો હાંજ પડી જાય છે ભાઈ. સવારથી આજ નીકળી જાય. નાસ્તો વાસ્તો લઈને આવ્યા હોય તો જમાવટ થઈ જાય. તો પોરબંદરમાં આપણે બાપુની ભેળ તો બહુ ખાધી, પણ હવે આપણે રિટર્ન આવતા હતા ને એટલે બાપુને આજ મેં કીધું અમે તમારી ભેળનો ટેસ્ટ તો કર્યો પણ આજ છે ને હું તમને એક ગોલો ખાવા લઈ જાઉં. તો હું બાપુને ધરા લઈ આવ્યો. બાપુ કે હું બહારનું ખાતો જ નથી, પણ આજ તો હું કે તમે મારા ભેગા આવશો ત્યારે જ થાહે. એટલે રાણાઓમાં જે આપણે પ્રખ્યાત છે સાદુર ગોલા, સાદુ રાઈસ બોલા. બરાબર હાઈસ્કૂલ બહુ મસ્ત છે. હાઈસ્કૂલ વાળી ગલીની બાજુમાં જ સામે જ. અમે તો જ્યારે જઈએ ને વડવાળા ત્યારે અહીં ગોલો ખાતા જઈએ ભાઈ પાસે, પણ વિજયભાઈને હું એકય વાર નતો લઈ આવ્યો. એટલે વિજયભાઈને ખબર નથી કે આજ તમે ગોલો ખાતા જાઓ ને તમે ક્યારેક હું રાણાવાવથી નીકળો ને હા, ધક્કો ખવડાવો. ઘરનાને લઈને આવજો. એટલે કહો ધક્કો ખવડાવે. વિજયભાઈ પૈસા વસૂલ છે ને? સુપર સુપર મસ્ત. આ ભાવમાં રાજકોટ મળે છે હા આપણા પોરબંદર બારે માસ હા શિયાળો ઉનાળો ને ચોમાસું અમારું બરોબર. બારે માસ હા હા ને ભાઈ આપણે એવું નથી કે અહીંયા લગ્નમાં જાવ ને તમે ઓર્ડરમાં હનોળા મોકલ ખીરસરા બધીમાં થાય એવું બરોબર. આ વર્ષે હા હા ત્યારે તને એટલા ઓર્ડર હોય કે અહીંયા ધંધો બંધ રાખવો પડે નહીં ભાઈ? હાલ હોય ને લગ્ન પ્રસંગમાં લઈ લ્યો તમે ખુલ્લા દિલ થયો ચેરી ને શેરીના રગલા. હા સિંગ નાખી, હા. પછી ખમણ નાખ્યું, ફૂટી ફૂટી નાખી, કાજુ નાખ્યા સુપર. ને ભાવ તમે સાંભળજો ને તો તમને મોટા સિટીમાં ન મળે આવો બોલો આ ભાવમાં. એ છે ભાવ ભાઈ ભાવ કહી દઈએ તો ગોલાનો. અમે ખાઈએ એ ગોલો ખાલી 40 રૂપિયામાં. 40 રૂપિયા. વાહ કેમ વિજયભાઈ ટેસ્ટ? સુપર. હવે તમે આવો ત્યારે ઘરના લઈને આવજો બરોબર. રાણાઓથી નીકળીએ એટલે આવવું જ પડશે. ધક્કો ખવડાવી છે જો કે ધક્કો ખવડાવે.